નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં દ્વિતીય પરીક્ષા વર્ષ 2024-25ના પ્રશ્નપત્રની જવાબ સાથે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો। આપણે બધા જ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો એમાં સૌપ્રથમ વિભાગ એ જે પદ્ય વિભાગ છે એમાં નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ લખો। તો એનો જવાબ આવશે કાંત, કવિ કાંત। આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો। એમાં નંબર 2, ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે। એમાં સાચો જવાબ છે સી, જંગલમાં। પ્રશ્ન નંબર 3, સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તો નીચે 4 ઓપ્શન આપેલા છે। એમાં સાચો જવાબ છે બી, કલિંગ। આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં નંબર 4, કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી નીતરતું લોહી કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે પૂરા વાક્યમાં આ રીતે લખવાનો છે। કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી નીતરતું લોહી સૂર્યના તેજ જેવું પવિત્ર અને શુદ્ધ છે। પ્રશ્ન નંબર 5, મોટા થયા પછી શાના શાના ભાગ પડ્યા હતા? જવાબ, મોટા થયા પછી ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના ભાગ પડ્યા હતા। હવે આપણે આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પ્રશ્ન નંબર 6, પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? તો એનો જવાબ છે પછી તે પડ્યા રહેનાર એટલે કે કેવળ સંસાર સુખમાં રચ્યા પચ્યા રહેનારને કવિ કહે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે। આ મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે જીવનમાં સાચા ખોટાનો વિચાર કર્યા કરીશ તો એનાથી કોઈ લાભ નહીં થાય। તારે કેવળ ભવસાગરમાં સાંસારિક સુખ જ ભોગવવા છે, ત્યાં સુધી તારે એમાં આમ પડ્યા રહેવું છે। બીજો પ્રશ્ન જોઈએ આપણે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। એમાં પ્રશ્ન નંબર 7, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિસ્તારથી સમજાવો, પ્રશ્નના જવાબ લખો, ત્યારે તમારે કાવ્યનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર ત્રણેય લખવાના છે। એટલે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાના છે। અહીંયા તમે આ રીતે લખવાનું છે, કાવ્યનું નામ તો પરાજયની જીત, પછી એનો સાહિત્ય પ્રકાર લખવાનો છે અને ત્યાર પછી તમારે એના કવિનું નામ લખવાનું છે। પછી તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની છે। આપણે તેનો જવાબ જોઈએ। પરાજયની જીત ખંડકાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશ જીતે છે। શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો ટકતો નથી। મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારે એને કેવો વિજય અપાવ્યો એ જાતે જોવા મસાલચીઓને લઈને નીકળે છે, ત્યાં તો એ અણધાર્યું એવું ભયાનક ભૂતાવળો સમૂહ વિજયનું વરવું દ્રશ્ય જુએ છે અને એનો અંતરાત્મા ખડભડી ઉઠે છે। એને લાગે છે કે એ જાણે સબોના શબ્દથી લખાયેલી એની જીતની ગાથા વાંચી રહ્યા છે। એના અંતરમાં મનોમંથન ચાલે છે। અંતે એનું હૃદય પરિવર્તન થાય છે। એને સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાયા એ જીત નથી। જે જીતે ચારે બાજુ સ્મશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કહેવાય? જે જીત મેળવવા માનવીમાંથી માનવતા ચાલી જાય અને હિંસાથી જીત મેળવે એ જીત નથી, પણ નક્કી હાર છે। આમ સમ્રાટ અશોક જીત્યા છતાં સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે, જેને કારણે અશોકે માનવોના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ સ્વીકાર્યો। આ દૃષ્ટિએ પરાજયની જીત શીર્ષક યથાર્થ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 7નો અથવામાં જે બીજો પ્રશ્ન હતો એની પણ ચર્ચા કરી લઈએ। પ્રશ્ન નંબર 7, મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારે કાવ્યનું નામ, સર્જકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા બાદ જ તમારે
વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરવાની છે. આપણે તેનો જવાબ જોઈએ. મારા ફળીના ઝાડવા બે ગીતમાં કવિએ બે ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે. એનાથી એના ભાંડરડા એટલે કે સ્વજનનો વિયોગ સહન થતો નથી. એને એકલવાયું લાગે છે. તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે, પણ રાત પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં જીવનું જોખમ છે. ઓચિંતા કઠિયારા આવી એમના પર કુહાડાના ઘા પર ઘા કરે છે. આપણે સુરક્ષિત નથી. અહીં આપણને જેણે ઉછેર્યા, પાણી સિંચીને મોટા કર્યા, એમને આપણે ક્યારેય આપણા ફળ અને છાંયો આપીશું? બીજું ઝાડવું પહેલાં ઝાડવાને રોકાઈ જવા કહે છે. જેણે આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગી થઈએ. આ ગીતમાં કવિએ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરે છે. આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બી જે ગદ્ય આધારિત છે તે જોઈએ. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રશ્ન નંબર 8, જીભ પાઠના લેખકનું નામ લખો. તો એનો જવાબ છે જ્યોતિન્દ્ર હરિશંકર દવે. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પ્રશ્ન નંબર 9, લેખકને શાળાની ભીતનો અમુક ભાગ કેવો લાગે છે? તો એમાં જવાબ છે એ, આધુનિક શિલ્પકારનો નમૂનો. પ્રશ્ન નંબર 10, જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? તેનો જવાબ છે એ, લૂલીનું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 11, જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? તો જવાબ, જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું, આ બે મોટા કાર્યો થાય છે. પ્રશ્ન નંબર 12, રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? જવાબ, રમણીકલાલના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી હતા. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 13, ઝીણા ભરવાડનો પરિચય આપો. તો એનો આપણે જવાબ જોઈએ. ઝીણો ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી લીટ ટપક્યા કરતું. એ ગેટવાળી શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એનો કોઈ મુકાબલો કરી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ચપળ હતો. એના મિત્રોએ એને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અનેક પ્લાન કરેલા, પણ તેઓ સફળ થયા નહોતા. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 14, હુકમ માલિક એકાંકીના શીર્ષકની યથાર્થતા ચર્ચો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખો ત્યારે તમારે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા બાદ જ પ્રશ્નોના જવાબ લખવાની શરૂઆત કરવાની છે. આપણે તેનો જવાબ જોઈએ. હુકમ માલિક એકાંકીનો સામાજિક જીવ અધિકાર પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માગતો હતો, પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો હતો. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણીશૂન્ય હતો. સમય જતાં તે જીનથી કંટાળી ગયો. તેના તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહ્યા. એ વાત તેને મનમાં ખૂંચતી હતી. તેને ઘરની 4 દિવાલ વચ્ચેનું જીવન અકારું, નીરસ, કંટાળાજનક લાગતું હતું. તે જીનથી છૂટવા માગતો હતો, પરંતુ જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નહોતો. આ એના જીવનની કરુણતા હતી. તેમ છતાં અંતે કંટાળીને એકવાર 8 વર્ષના છોકરાને પીપરમીંટની લાલચ આપી ઘરમાં બોલાવ્યો. છોકરો ડરતા ડરતા ઘરમાં પ્રવેશતા તરત જ જીન તેના પર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો. નિર્દોષ છોકરાની મરણચીસ સાંભળીને અધિકારને આઘાત લાગ્યો. પરિણામે તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. અધિકારને દવા અને પાણી વગર ચાલે તેમ નહોતું, એટલે જીનને બોલાવવા પરાણે 2 તાળી પાડી, પણ તેને ત્રીજી તાળી પાડવી નહોતી, એટલે તેણે ડાબા હાથને રોકવા સખત મહેનત કરી. ત્યાં અચાનક ડાબો અને જમણો હાથ ભેગા થતાં ત્રીજી તાળી પડી
અને જીન અટ્ટહાસ્ય સાથે મૃત અધિકારી પાસે માથું ઝુકાવીને ઊભો રહ્યો. પણ ત્યારે નીરસ અને હતોત્સાહી અધિકારીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આમ છેક સુધી આદેશ આપનાર અધિકારીની હાર અને સતત યંત્રવત હુકમ ઝીલનાર જીનની જીત થાય છે. એ દ્રષ્ટિએ હુકમ માલિક શીર્ષક યથાર્થ છે. હવે આપણે પ્રશ્ન નંબર 14ના અથવામાં જ 14મો બીજો પ્રશ્ન જોઈએ. બુરાઈના દ્વાર પરથી નવલિકામાં રજૂ થયેલી સંવેદનહીન મનોદશા વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, ફરી તમને જણાવી દઉં કે તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા બાદ જ તમારે જવાબ લખવાનો છે. હવે આપણે એનો જવાબ જોઈએ. બુરાઈના દ્વાર પરથી લોકકથા ગરીબોની પરસેવાની કમાઈને લૂંટી લેતા, એમનું શોષણ કરતા શ્રીમંતો વિશેની વાત છે. જમકુના શબ્દોમાં કહીએ તો હજારોના રડનારા અને હજારોના ધુવાડા કરીને વરા ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા નથી. ગરીબને 4-6 આના ખટવતા શું કામ બીએ છે? હાથ પગ અને ગળામાં સોનાના આભૂષણ, પગમાં ચંપલ, અંગ પર ઝીણો સુંદર સાડલો, નાની સી કોથળીમાં ઠીક પૈસા, છતાં આ ગરીબ પાસે ચીબડા લેતી વખતે નમતું જોખાવીને વધારે પડાવી લેવાની, ઉપરથી પોતાના છોકરા માટે ચીબડાની એક ચીર મફતમાં પડાવી લેવાની હીન મનોવૃત્તિ અહીં આબેહૂબ છતી થઈ છે. લાવ ચીર દે છે કે નીકર આ લે તારું ચીબડું પાછું, એવી ધમકી આપતી શ્રીમંત બાઈને ચીબડું વેચવાની જમકુની મજબૂરી છે એટલે ચીર દેવી પડે છે. પરંતુ કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ તેને થાય છે. આવી જ સંવેદનહીનતા દર્શાવનાર ખેસધારી વેપારીને જમકુ પાસેથી આનાના 3 શેરમાં આખોય લોટ પડાવી લેવો છે. આથી સુમનલાલને ઇશારત કરીને બોલાવી લે છે અને એને કહે છે કે તેઓ થાકેલા હોવાથી સાંજ પડતા બધા ચીબડા મફતના ભાવે આપીને જતા રહેશે. આનાના 3 શેર લેખે આખોય લોટ લઈને બંને વહેંચી લઈશું. પણ જમણ જમકુ સમજી ગયા. આપણું ઘરાક ટાળ્યું ઓલીએ શેઠીએ. આ શબ્દોમાં તેમના હૈયાની હાય સંભળાય છે. આમ આ લોકકથામાં શ્રીમંતોની શોષણખોર, સંકુચિત, સ્વાર્થી અને સંવેદનહીન મનોવૃત્તિ તેમની વિકૃતિને છતી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી જે વ્યાકરણ પર આધારિત છે તેની ચર્ચા કરીએ. એમાં નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખો. તો જવાબ આ રીતે લખાય: દરવાજો, કમાડ, બારણું, અધિકાર, હક, દાવો, ભાંડું, ભાઈ અને ભાંડરડા. આગળ જોઈએ. નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નંબર 18, પ્રણય અતૃપ્ત જ રહે છે. તો એનો જવાબ છે પ્રણય તૃપ્ત જ થતો નથી. નંબર 19, હું ધિક્કારું છું. એનો જવાબ છે હું માન આપતો નથી. પ્રશ્ન નંબર 20, પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો. તો એનો જવાબ છે પુત્રીની આ ગેરસમજ જોઈ બિહારી દુઃખી થતો. હવે નીચે આપેલા શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. એમાં નંબર 21, દરરોજના કામની નોંધપોથી એટલે રોજનીશી. નંબર 22, હાથમાં મસાલ લઈને ચાલનાર માણસ એટલે મસાલચી. નંબર 23, પ્રવાહી માપવાનું એક સાધન એટલે પડી. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષામાં માન્ય અર્થ લખો. મનુજ એટલે મનુષ્ય, દાંડલી એટલે દાંડી અથવા દાંડી. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો નંબર 26, અલિપ્ત. નંબર 27, કારકિર્દી. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો સાચી જોડણી લખેલી છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના શબ્દોમાં અર્થભેદ લખો. નંબર 28, રતિ
એમાં હસવઈ કરીએ તો કામદેવની પત્ની અથવા આસક્તિ થાય, અને રતિમાં આપણે દીર્ઘઈ કરીએ એટલે ચણોઠી જેટલું કદ કે વજન. નંબર 29માં ખચિત, એમાં આપણે હસવઈ કરીએ એનો અર્થ થાય જડેલું, અને ખચિતમાં આપણે દીર્ઘઈ કરીએ એનો અર્થ થાય અવશ્ય. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. એમાં નંબર 30, 12 વગાડી દેવા એટલે આફતરૂપ બનવું અથવા સામેવાળાનું આવી બનવું. એનું વાક્ય આ રીતે બનશે: સચિન તેંડુલકરે ચોગ્ગા છગ્ગા મારીને પાકિસ્તાનની ટીમના 12 વગાડી દીધા. નંબર 30મો રૂઢિપ્રયોગ ધાક જમાવી એટલે દર બતાવવો અથવા અંકુશ રાખવો. એનું વાક્ય: ઘણા અમલદારો ગરીબ લોકો પર ધાક જમાવતા હોય છે. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. નંબર 31, નીલાએ જન્મ પછી ગુણિયલ માદી સાજી રહેવા લાગી. તો વાક્યમાં પ્રત્યય સુધારો. તો જવાબ આ રીતે લખાય: નીલાના જન્મ પછી ગુણિયલ માદી સાજી રહેવા લાગી. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં લાલ પેનથી લખેલું છે. નંબર 32, તમારી વાત સાચી હશે પણ હું દીકરીનો બાપ છું. વાક્યમાં સંયોજક શોધીને લખો. તો આમાં સંયોજક છે પણ. 33મો પ્રશ્ન, 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળને પ્રીતે. વાક્યમાં વિભક્તિનો પ્રકાર ઓળખાવો. તો આમાં ભુવનનો એ સંબંધવાચક વિભક્તિ છે. નંબર 34, શાસ્ત્રીજી મેટ્રિક થયા મુંબઈ ગયા. આ વાક્યમાં સંયોજક મૂકવાનું છે. તો જવાબ થશે શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા. હવે આપણે વિભાગ ડી જે અર્થગ્રહણનો છે એની ચર્ચા કરીએ. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો આપણે પહેલાં કાવ્યનું પઠન કરીશું, ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ ચણો મિનારા, મઢો સ્ફટિકે લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાડો જડના ફુવારા, રચો રચો ચંદન વાટિકાઓ, રચો રચો કંચન સ્તંભમાળા, ઊંચા ચણાવો નવરંગ ઘુમ્મટો, ને કંઈક ક્રીડાંગણ ચંદ્રમાળા, રચો ભલે અંતર રૂંધતી શીલા, એ કેમ ભાવી બહુ કાળ શાંકશે, દરિદ્રની એ ઉપહાસ લીલા, સંકેલવા કોટિક જીભ ફેલાતો, ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. હવે આપણે તેના પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 35, આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. આ વાક્ય શ્રીમંતોને ઉદ્દેશીને લખાયું છે. પ્રશ્ન નંબર 36, કોણ શું બનાવડાવે છે? તો જવાબ શ્રીમંતો ગગનચુંબી મંદિરો, મહેલો, મિનારા, ચંદન વાટિકા અને ક્રીડાંગણ બનાવે છે. પ્રશ્ન નંબર 37, કવિ કોણ કેવું સહન કરશે નહીં તેની કલ્પના કરે છે? તો જવાબ છે ભૂખ્યાજનો આ સહન કરશે નહીં તેની કલ્પના કરે છે. પ્રશ્ન નંબર 38, જઠરાગ્નિ જાગૃત થતાં શું શોધ્યું જડશે નહીં એમ કવિને લાગે છે? તો જવાબ છે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગૃત થતાં શ્રીમંતોએ બનાવેલી ભસ્મીભૂત થશે, બધી મહેલાતો ભસ્મીભૂત થશે, આ બધું શોધ્યું જડશે નહીં એમ કવિને લાગે છે. હવે આપણે આગળ જોઈએ. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પહેલાં ગદ્યખંડનું વાંચન કરીશું, પછી તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. ગાંધીજીના જીવનનું ધ્યેય આત્મ સાક્ષાત્કાર કરવાનું અને ઈશ્વરને મોઢામોઢ જોવાનું હતું. તેઓ સત્ય એ જ ઈશ્વર છે એમ માનતા હતા. તેઓ જીવનની બધી જ પ્રવૃત્તિઓની પેઠે કલા વિષયક પ્રવૃત્તિને પણ એક કસોટી લાગુ પાડતા હતા કે એ પોતાના જીવન ધ્યેયને સિદ્ધ કરવામાં ઉપકારક થાય છે કે અપકારક, અને તે મુજબ તેનું મૂલ્ય આંકતા હતા. આથી સ્વાભાવિક રીતે જ
કલાની બાબતમાં પણ તેઓ માનતા હતા કે જે આત્મા એકતા ન કરાવી શકે તે કલા નથી. હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 39, ગાંધીજીના મતે જીવનનું ધ્યેય શું હતું? તો જવાબ, ગાંધીજીના મતે જીવનનું ધ્યેય આત્મ સાક્ષાત્કાર કરવાનું અને ઈશ્વરને મોઢામોઢ જોવાનું હતું. પ્રશ્ન નંબર 40, ગાંધીજીની ઈશ્વર વિશે શી માન્યતા હતી? જવાબ, સત્ય એ જ ઈશ્વર છે એ ગાંધીજીની ઈશ્વર વિશેની માન્યતા હતી. પ્રશ્ન નંબર 41, ઉપકારક અને અપકારક શબ્દના અર્થ સ્પષ્ટ કરો. તો જવાબ છે, ઉપકાર એટલે ઉપયોગી નીવડે તેવું અને અપકાર એટલે બિન ઉપયોગી કે હાનિકારક. પ્રશ્ન નંબર 42, ગાંધીજી કલાની બાબતમાં શું માનતા હતા? તેનો જવાબ છે, ગાંધીજી કલાની બાબતમાં માનતા હતા કે જે આત્મા એકતા કરાવી શકે તે કલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર એક પ્રશ્ન આપણે ઉમેરવો હોય તો ઉમેરી શકાય કે પેરેગ્રાફનું અથવા ગદ્યખંડનું શીર્ષક આપો. તો આપણે એનું શીર્ષક આપવું હોય તો આપી શકાય, સત્ય એ જ ઈશ્વર. આવું શીર્ષક તમે આપી શકો. હવે આપણે અહીંયા જોઈએ, નીચે આપેલા વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન દર્શાવી ફરીથી લખો. એમાં પ્રશ્ન નંબર 43 છે, આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે, પરંતુ અસ્વસ્થતાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મને પછી તમારે ... 3 ડોટ મૂકવાના છે. ત્યાર પછી ન હોત તો છે એની પાછળ તમારે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું છે. આ બે જ વિરામ ચિહ્નો તમારે આમાં મૂકવાના છે. પ્રશ્ન નંબર 44, વાહ અને હવે તું જા, ના અહીં જ ઊભો રહે, ચા પીશ. તો આ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો વાહ પછી તમારે 3 ટપકા મૂકવાના છે. જા પછી પણ તમારે 3 ટપકા મૂકવાના છે. ના એ બંને જગ્યાએ તમારે અલ્પ વિરામ મૂકવાનું છે. ઊભો રહે ત્યાં તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે અને ચા પીશ ત્યાં તમારે પ્રશ્નાચિહ્ન મૂકવાનો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વિરામચિહ્ન મૂકવાના છે. તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો અને આ પાઠ્યપુસ્તકના જ વાક્યો બેઠે બેઠા મૂકેલા છે. તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકશો. હવે આપણે વિભાગ ઈ જે લેખન સજ્જતા છે એની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 45, તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આપણે અહેવાલ જોઈએ. એનો જવાબ છે, વાર્ષિકોત્સવની ઉજવણી, વાસદ, તારીખ 16/2/2024. અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદનું વાર્ષિકોત્સવ તારીખ 15/2/2024ના રોજ ટાઉન હોલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના નિમંત્રિત મહેમાનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના પ્રમુખ સ્થાને જાણીતા સાહિત્યકાર શ્રી જોસફ મેકવાન તથા અતિથિ વિશેષ પદે શાળાના ચેરમેન શ્રી પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાના નૃત્યથી કરવામાં આવી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું. આ વાર્ષિકોત્સવમાં ગરબો, નૃત્ય નાટિકા, મિમિક્રી, નાટક, રાસ, એકપાત્રીય અભિનય જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમારંભના પ્રમુખશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમના હસ્તે શાળાના મુખપુત્ર વિનય મંદિરનું વિમોચન કર્યું હતું. ત્યારબાદ સમારંભના અતિથિ વિશેષ શ્રીના વરદ હસ્તે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ સંસ્થાની પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. સંસ્થાની પ્રગતિ સાથે વર્તમાન સંજોગોમાં કેળવણીની વધતી જતી માગને પહોંચી વળવા શાળાને નડતી અડચણોનો ખ્યાલ આપ્યો હતો. શાળાના ભાવિ વિકાસના આયોજનનું વિહંગાવલોકન આપ્યું હતું. પ્રાસંગિક પ્રવચનો બાદ સમારંભના ઉદ્ઘોષક શ્રી રાજુભાઈએ આભારવિધિ કરી હતી. અંતે રાષ્ટ્રગીત ગવાયા બાદ સમારંભનું વિસર્જન થયું હતું.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહેવાલ લેખન લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર તમારે નિબંધ લખવાનો છે. નિબંધ છે મારો યાદગાર પ્રવાસ, એની આપણે ચર્ચા કરીએ. ભૂમ્યા વિના મારે ભંભાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીની પંક્તિ છે. પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. આ કાકા સાહેબ કાલેલકરનું વાક્ય છે. પગપાળા પ્રવાસનો આનંદ કાંઈ ઓર હોય છે. હું અને મારા મિત્રો દર વર્ષે 3-4 દિવસનો પગપાળા પ્રવાસ ખેડીએ છીએ. ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઓક્ટોબરની વહેલી સવારે અમે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે 2 જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, ચોરસો, મોબાઈલ વગેરે લીધા હતા. સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કરી અમે પદયાત્રાની શરૂઆત કરી. અમારા જેવા અનેક યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ ગજવતા ચાલતા હતા. સતત 3 કલાક સુધી ચાલ્યા પછી અમે ચા પાણી કરવા રોકાયા. પછી થોડો આરામ કરી ફરી અમે આગળ વધ્યા. સાંજે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી માથે આભ અને નીચે ધરતી. જિંદગીનો આ પણ એક અનેરો લાભો હતો. સવારે 4 વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ દૈનિક ક્રિયા પતાવીને અમે આગળની યાત્રા શરૂ કરી. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન કર્યું. થોડીવાર આરામ કરી ફરી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. બાજુમાં એક ખેતર હતું. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાડું કર્યું. રાત્રે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સેંકડો સ્વયંસેવકો પદયાત્રીઓને પ્રેમથી જમાડતા હતા. અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. બાપા પ્રેમથી જમજો એવું કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યા. રાત્રે બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ 3 દિવસ દરમિયાન અમને છાપું, રેડિયો કે ટીવીની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો નિબંધ છે પુસ્તકો આપણા મિત્રો, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આખું વાક્ય લખેલું છે. આપણે પ્રશ્ન નંબર 43 અને 44 જે જોયો છે તે આપણે નિબંધની ચર્ચા કરીએ. પુસ્તકો આપણા મિત્રો. અજ્ઞાનરૂપી આવરણથી જીવન કેવું જોખમાય છે. કરે માર્ગ આવરણમાંહી સફળ તે કહેવાય છે. એર પડી છે શક્તિ પ્રકૃતિ સંસ્કૃતિની સાથ. જ્ઞાન માત્ર માનવીના આત્માથી કેળવાય છે. એવું કહેવાય છે કે પુસ્તકો જેટલો સારો મિત્ર બીજો કોઈ હોઈ જ શકે. પુસ્તકો એ આપણા જીવનને અંધકારરૂપી અજ્ઞાનમાંથી ખેંચી લઈ જઈને જ્ઞાનરૂપી પ્રકાશ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આ જ્ઞાનનો ઉપયોગ માનવી પોતાના બાહ્યચરમાં કરી શકે છે. પુસ્તકો એ જીવનનો માર્ગ નક્કી કરે છે. સ્વામી વિવેકાનંદજીએ પણ યોગ્ય જ કહ્યું છે કે જે ઘરમાં 5 સારા પુસ્તકો ન હોય તે ઘર નથી પરંતુ સ્મશાન છે. સ્વામી વિવેકાનંદજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરી દરબારમાં પહોંચવાનો પરવાનો છે. પુસ્તકો એ માનવીમાં રહેલી માનવતાનું સર્જન કરી નવો ઉજાસ પાથરે છે.
પુસ્તકો વાંચવાથી આપણામાં દયા, ક્ષમા, હિંમત, વીરતા વગેરે જેવા ગુણો કેળવાય છે. પુસ્તકો આપણા સાથી છે, મિત્રો છે, માર્ગદર્શક છે. તેઓ તો સમાજના ઉદ્ધારક છે. તેથી કોઈ કવિએ યોગ્ય જ કહ્યું છે કે સમાજનો શ્રેષ્ઠ ઉદ્ધારક છે પુસ્તક, સરસ્વતીનો શ્રેષ્ઠ ઉપાસક છે પુસ્તક, શૂન્યમાંથી કરેલું છે તેને સર્જન, અક્ષરોનો આધાર છે પુસ્તક. ભારત એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં 24 જેટલી ભાષામાં પુસ્તકો છપાય છે. દરરોજ વર્તમાનપત્રો, સામાયિકો અને લેખો દ્વારા લગભગ 50,000 પાનાનું સાહિત્ય બહાર પડે છે. લગભગ 30,000 જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા 6 લાખ લેખો પ્રગટ કરવામાં આવે છે. વળી આ જ્ઞાન દર વર્ષે બેવડું થાય છે. પુસ્તકોએ જ આફ્રિકાના દેશોમાં ક્રાંતિ લાવી છે. ગાંધીજીએ જ્યારે રસ્કિનનું અન ટુ ધી લાસ્ટ નામનું પુસ્તક વાંચ્યું ત્યારથી જ તેના જીવનમાં પરિવર્તન આવ્યું. એ હર કોઈ જાણે છે. પુસ્તકો એ માનવીમાં ધાર્મિકતાનો સંચાર કરે છે. રામાયણ, મહાભારત, બાઇબલ વગેરે જેવા પુસ્તકોએ માનવીમાં સંસ્કૃતિનો પ્રવાહ જાળવી રાખવામાં મદદ કરી છે. માનવીના સુખી જીવનનો આધાર ઉત્તમ ગુણો અને સંસ્કાર પર રહેલો છે અને આ સંસ્કારો આપણને પુસ્તકોમાંથી જ મળી રહે છે. પુસ્તકો વાંચવાથી આપણે બીજાના અનુભવને પોતાનો બનાવી શકીએ છીએ. પુસ્તકો વાંચવાથી માનવીનો સર્વાંગી વિકાસ થાય છે. વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનું યોગદાન મહત્ત્વનું છે. તેથી એમ કહી શકાય કે બળવાન ગણ્યો છે પુસ્તકને, ચાલ મહામૂલ્યવાન સમજીએ, સમાજને બહુ ગણના કરી છે, ચાલ જીવનમાં ફરી ઉતારીએ. પુસ્તકો એ સંસ્કૃતિના વાહક છે. પુસ્તકો ન હોત તો સાહિત્ય અબોલ હોત. પુસ્તકો ન હોત તો ઇતિહાસ મૂંગો હોત, વિજ્ઞાન પાંગળું અને વિચારો થંભી ગયા હોત. પુસ્તકો એ સમયના મહાસાગરની દીવાનદાંડી છે. પુસ્તકોને લીધે માનવીનું તન તંદુરસ્ત અને મન મજબૂત બને છે. પુસ્તકોના વાંચનથી સમાજને જડમૂળથી બદલી શકાય છે. કોઈ પણ મહાન શક્તિના સર્જન પાછળ પુસ્તકોની અબોલ એવી લાગવગ અને તાકાત રહેલી છે. તેથી જ એક ફિલ્મમાં એક અભિનેત્રીએ આપણા પુસ્તકો વિશે યોગ્ય જ કહ્યું છે કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, નો કમ્પ્લેન્સ, નો ડિમાન્ડ્સ, નો કમ્પ્લેન, નો ડિમાન્ડ્સ. પુસ્તકોની દોસ્તી ખૂબ રસપ્રદ હોય છે. પુસ્તકો એ આપણને ઉચ્ચતમ શિખરોની સફળતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પુસ્તકો જેટલો સારા મિત્ર કોઈ હોઈ જ ન શકે. સદપુસ્તકો એ જ આપણા સાચા મિત્રો છે. બીજા મિત્રો તો આપણને ક્યારેક અવળા રસ્તે પણ લઈ જઈ શકે, પરંતુ સારા પુસ્તકો તો હંમેશા માનવીને મદદરૂપ જ બને છે. પુસ્તકોના વાંચનનું આટલું મહત્ત્વ જાણવા છતાં પુસ્તકોનું વાંચન ખૂબ જ ઓછું પડે છે. પુસ્તકો સુધી પહોંચવું અને તેમનામાં રસ દાખવવો એ જ સૌથી મોટો પ્રશ્ન છે. જો માત્ર એકવાર તમને પુસ્તકોમાં રસ પડી ગયો તો હું એ વાતની બાંહેધરી આપું છું કે તમને એની સારી લત લાગી જશે. અને જો પુસ્તકોની લત લાગી જાય તો જીવનને તેનો માર્ગ જ મળી જાય. ખરેખર પુસ્તકો તો સંતો જેવું કાર્ય કરે છે. પુસ્તકોનું તો જીવનમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જો દરેકની વાત કરીએ તો સમય ઓછો પડે, માટે છેલ્લે મનોજ ખંડેરિયાની એક પંક્તિ છે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, ને ગુણગાન ગાવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. તાદ્રશ થાય છે પુસ્તકોનું મહત્ત્વ આ ક્ષણે, એ પડને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આમ વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે નિબંધ લખી શકો. બીજો એક નિબંધ છે જળ એ જ જીવન. એ નિબંધની પણ આપણે ચર્ચા કરી લઈએ. છંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે કે માણસ જે પાણી પીવે છે તેની ગતિ 3 પ્રકારની થાય છે. જે સ્થૂળ ભાગ હોય તે મૂત્રમાં રૂપાંતરણ પામે છે, જે મધ્ય ભાગ હોય તેનું લોહીમાં રૂપાંતરણ પામે છે અને જે સૂક્ષ્મ ભાગ છે તે પ્રાણ બની રહે છે. જેમ ભૂકંપનું ખતરનાક ખોફ નજરો નજર જોયા પછી ગુજરાતની મોટાભાગની પ્રજા
આસ્તિક થઈ ગઈ છે, તેમ હવે તો કચ્છ, સૌરાષ્ટ્ર અને સમસ્ત ગુજરાતની તરસી પ્રજા પાણીના પ્યાલામાંય પરમેશ્વરને જોતી થઈ ગઈ છે. વર્ષાના મીઠા જળનું ટીપે ટીપું કિંમતી છે, જીવન છે, જીવન રસાયણ છે, તરસ્યા કંઠની રાહત છે. જનજીવન, પશુ પંખી, વનસ્પતિ, યંત્રો સૌના જીવનનો પ્રત્યેક ધબકાર પાણી છે. પાણી જ સૌનું જીવન પ્રાણ છે. માનવ સંસ્કૃતિનું પ્રારંભ બિંદુ પાણી. પાણી ને પાણી જ છે. કદી રણની તરસ અનુભવી છે? ઝાંઝવાના જળ આદલ તરસ્યા મૃગ જેવા છેતરાય છે. રસહીન થઈ ધરાને દયાહીન થયો નૃપની જેમ આજે તો જળહીન થઈ ધરાને દૃષ્ટિહીન થયા શાસક કરતા. એટલે તો અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનને કહેવું પડ્યું કે બીજી બધી આધુનિક ટેકનોલોજી હસ્તગત કરવા સરકાર પ્રશંસનીય પ્રયાસો કરી રહી છે, પણ પાણી પુરવઠો સુધારવા તો ભારત સરકારે યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું જોઈએ. મારા મતે સરદાર સરોવર બંધ જો દુષ્કાળના ધોરણે તૈયાર થશે તો મૂંગી ગાયો ભેંસો ને સૌને નવજીવન મળશે. આઝાદીના 50 વર્ષ પછીએ ભારતની જનતાને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. જળ સંકટ ઘેરું બનતું જાય છે. પાણીના સ્ત્રોત સુકાતા જાય છે. ભૂગર્ભ જળ માટેના બોર નિષ્ફળ જઈ રહ્યા છે ને કરોડો રૂપિયા કે અબજો રૂપિયાના બંધ બાંધવા પાછળ થતા ભ્રષ્ટાચારની એ યોજનાઓ પણ નિષ્ફળ થઈ ગઈ છે. 4.25 કરોડની વસ્તીવાળા ગુજરાતમાં હાલ 3 કરોડ નાગરિકો પાણી વિના ટળવળી રહ્યા છે. શહેર કરતાં ગામડાની દશા વધુ દયનીય છે. ચાતક પક્ષીની જેમ લોકો પાણીના પોકાર કરી રહ્યા છે. પાણીને ખેંચી લાવનાર વૃક્ષો પણ પર્ણહીન ને શુષ્ક બની ઊભા છે. વૃક્ષોનું ઉચ્છેદન થઈ રહ્યું છે. સૂકા દુષ્કાળની વાતાવરણ ભયાવહ બની રહ્યું છે. પર્યાવરણની કમનીય ભવ્યતા પણ પાણીના અભાવે નાશ પામવા લાગી છે. પર્યાવરણના નામે નર્મદા યોજનાનો વિરોધ મેઘા પાટકર જેવા કરી રહ્યા છે, પણ મેઘાને મેઘનું મહત્ત્વ સમજાતું નથી, કેમ કે સરદાર સરોવર પ્રોજેક્ટ જ ગુજરાતની જીવાદોરી છે ને સિવાય સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યા ઉકલી શકે એમ નથી. ગુજરાતના 18,150 ગામો પૈકી 15,000 ગામડા પાણીની અછત ભોગવી રહ્યા છે. લોકો ક્લોરાઇડવાળું દૂષિત પાણી પી રહ્યા છે. પાણીમાં એવા રસાયણો ભળી ગયા છે કે લોકોના પેટ અને આંતરડાના દર્દ વધી ગયા છે. પાણીમાં ખારાશ ને પ્રદૂષણ વધી રહ્યા છે. અમુક બંધો હવે તો પૂરાઈ રહ્યા છે ને અમુક જળાશયોમાં તો પાણી જ જમા થતું નથી. સૌરાષ્ટ્ર, કચ્છ કે સમસ્ત ગુજરાતમાં પાણીની ઘેરી તંગી માટે આપણે અને આપણી સરકાર જવાબદાર છે. કુદરત નહીં, પાણી બચાવો, પાણી તમને બચાવશે એવું વોટર મેનેજમેન્ટ માટે બહુ લાંબા ગાળાનું દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન થવું જોઈએ. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાતો બંધ કરી પાણી માટે આજથી આટલું કરીએ તોય ઘણું છે. પાણીનો બગાડ થતો અટકાવીએ. પાણીનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ. ગમે ત્યાં કે જ્યાં પાણીનો ખોટો છંટકાવ ન કરીએ. ઘરની કે શેરીના નાકે યા રસ્તાની ધારે આવેલા પાણીના સ્ટેન્ડની ચકલીઓને ગળતી, ટપકતી કે વહી જતી અટકાવીએ. રાત્રે કે બહારગામ જતાં પહેલાં ઘરના નળ ચાલુ ન રહી જાય તેની ખાસ કાળજી રાખીએ. ઘર આંગણાના વાડી બગીચાને 2-3 દિવસ જરૂર પૂરતું જ પાણી આપી વૃક્ષોને, સજીવનોને જીવનદાન આપીએ. લીલો ઘાસચારો ઉગી શકે તેવી જમીન તરફ વપરાશ યોગ્ય વધારાનું પાણી વાળીએ. સરકાર પણ અબજો રૂપિયા ખર્ચીને કે વર્ષો વેડફીને બંધ બાંધવા કરતાં દરેક ગામ નજીક તળાવો ખોદવા જોઈએ. પાણીની બાબતમાં રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જાહેર કરી સરકારે પાણીનો બગાડ કરનારને કડક સજા કરવી જોઈએ. ભારત સરકારે પણ એક સર્વગ્રાહી, દીર્ઘદ્રષ્ટિયુક્ત, વ્યવહારુ વોટર મેનેજમેન્ટની સિસ્ટમ તૈયાર કરવી પડશે. તો જ તરસ્યા જીવોને ટાઢક વળશે. નહીં તો એક દિવસ કદાચ પાણી માટે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થાય તો નવાઈ પામશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બીજી કસોટીના પ્રશ્નપત્રની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ,
અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમના આયોજનમાં કેવા પ્રકારની પંક્તિ બોલી શકાય, પુષ્પગુચ્છ વખતે, સ્વાગત વખતે, સન્માન વખતે, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. સાથે સાથે કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, ઉદ્ઘોષણા કેવી રીતે કરી શકાય, એન્કરિંગ કેવી રીતે કરી શકાય, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, સમાસ, રૂઢિપ્રયોગ, છંદ, અલંકાર, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને બધા જ વિડીયો જોઈ શકશો. આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.